હે પત્રી તો જો જ અહીંયા રહ્યો પણ આવ્યો જ નહીં. ઓ ભાઈ પત્રી આ હું લાવ્યો બકડીયું? એ ગજુભાઈ એમાં એવું છે ને કે રાતે છે ને બહુ ટાઈટ પડે નથી પડતી. તાજ ને બકડિયાને શું લાગે વળગે? ભઠ્ઠો કરી નાખાય ને ઘરે. એ ગજુભાઈ ભઠ્ઠામાંથી જ ઘરે ગોહો થાય છે. કેમ? એ ગજુભાઈ હું રોજ ભઠ્ઠો કરીને બેઠો હોય ને પછી છે ને સવારે બધું એ રાખ લાકડા ને બધું એમને પડ્યું હોય તો ઘરે રોજ કે એના હાથે બધું બગાડ્યું પછી છે ને ભંગારમાંથી છે ને ત્યાર લેતા આવ્યો. પણ તું ભઠ્ઠો ઓંચરીમાં કરતો હોય છે, બહાર ફળિયામાં કરાય ને. પણ એ ગજુભાઈ ઓસરીમાં છે ને બેહવાની મજા જ અલગ આવે. હવે લાદી ફાટી જાય, કઈ બુદ્ધિ છે જ નહીં. એ ગજુભાઈ એટલે જ લેવો હવે છે ને કાંઈ પંચાયત જ નહીં ને હવે મને કોઈ કે ને એટલી વાર છે જોવો. આ પપેત્ર ક્યાં ગામમાં જ લાવ્યો? હા ભંગારમાંથી તો લાકડા આવ્યા ભેગા. હા એ પદરી હું શું કહું? હા ના તમારે કાંઈ નથી કેવો ભલા મણા. અરે વાત તો સાંભળ ભાઈ. હા ખાલી થોડાક કોલસા ને થોડોક ધુમાડે જરૂર પડે. એ ના ગજુભાઈ હું છે ને કોલસાનું નાખું સીધું લાકડું જ નાખ દઉં. અરે પા આ તો મારી પાસે છે ને મસ્ત તોડ થઈ જાય ને એવો પ્લાન છે. લે હાય એ આમાંય તોડ. હો બકડિયામાંથી તોડ થઈ જાય પત્રી. અરે જઈને એ ગજુભાઈ આમાંથી કાંઈ નો તોડ થાય ભલા મણા. અરે તું પણ પ્લાન તો હા ભાઈ. બોલો ને આય આમ કરવાનું છે. એટલે આવો ગજુભાઈ આવું કર્યું હોય ને તો થાય હો. ખાલી ઘરે ઘરે જવું પડે ઈ જ તે ને. હાલ હળગાય. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ હાલો. હાલ. હા એ ભાઈ શું છે? આ મહિનો આવ્યો કે નહીં, જો આજકાલ ફેલ ન જવા દેતો. ગમે ના હે ને મને પણ એવી દેજે. ઓણ હે ને બાકી નથી રહેવાનું, ઓણ ઢોલ વગાડવાનો જ છે. હા તે ગાંડા હું ઈ જ તો વગાડવાનો જ છે તમ તારે. મને લાગે ભાઈ તું મારી લીલ પણ આવીશ પણ મને તું નહીં પણ મને એવું લાગે છે. લે લીલ નું કીધું કે તો વિચાર કરો મેળો. એ ભાઈ હું વિચાર કરે? હું ઈ વિચાર કરું ગાંડા કે કોને ઘરે ગાવડી વૈયાણી છે હું ઈ વિચાર કરું છું. એ ભાઈ ગાવડી વેણીમાં હું કઈ તારે દૂધ બંધાવવાનું છે આપણે ઘરે આટું? એ ગાંડા દૂધ નથી બંધાવવાનું પણ મારી વાત સાંભળ તારી લીલ પડાવી હોય ને એટલે વાસળીને વાસળો ગોતવા પડે નાના કુવારા. એ ભાઈ હજી હું મરી નથી ગયો, હજી તો હું જીવું છું. એટલે ગમે ના હે ને ગામડામાં જા અને મારી હાટું કન્યા ગોય એટલું તો કામ કર. આમ જો આપણે ઘોઘા તાલુકામાં કેટલા 56 ગામ છે, ગમે ના એક તો મારી હાટું કન્યા હશે કે નહીં? હા પણ ગાંડા 56 ગામ રખડીને બેઠો છું ક્યાંય તારી લાયક કન્યા છે જ નહીં તો હવે હું શું કરું? દર વખતે ઢોલ વાગે અને તું આવું સંભાળે અને મારા કાનમાં મગજમાં નાખે તો હું કરું હું એ જ વિચાર કરું છું કે હવે આનું કરવું હું મારે. એ ભાઈ હું તો એમ કહું એની કરતા હે ને તું ક્યાંક જુનાગઢ બાજુ હોય ને તો હું એકલો અહીંયા રહું ને તો ગમે કોઈક માગું લઈને આવતો એમ તો કે હું એકલો છું. આ બે ભાઈ કુંવારા છે એમાં કાંઈ નથી થતું કોઈનું. એ ગાંડા મારા તો લગ્ન થઈ ગયેલા છે એટલે મારી લીલ નો પડાવી પડે અને તારી લીલ પડાવી પડે તું આમનો ભૂયો જાય તો એટલે આમ તો નિરાશ રાખ. ઘોઘા 56 ને આપણે ઇંચી વચ્ચે જવું છે, 5માં ઉયું જવું છે, બાકી તારું ગોચા પાર કરવું છે, આસુ પાતળું પર તને લાવી દેવું છે. તો ભાઈ થઈ રહ્યું દર વર્ષે તું આમ જ કે છે કે થઈ જશે એની બદલે હે ને એમનામ હાવ રહી જાવ એટલે મારું વણ થાય એમ છે નહીં મને લાગે એવું. અરે લારે ના ધુઆ લગાડો છે, ધુઆ લગા. એ બાબા એ આ હું લઈ લેવા પડતી મેં અહીંયા. એમાં એવું છે ને ભાઈ, ગામમાં છે ને ભાઈ બહુ જીવજંતુ થઈ ગયા છે, મચ્છર બહુ આવી ગયા છે, ડેન્ગ્યુ ને મલેરિયા ને ચિકનગુનિયા ને એવા બધા રોગ થાય છે કે ને એટલે ઉપર ગાંધીનગર થી ધુમાડો મોકલ્યો છે. હા ધુમાડો કરીએ ને આમાં છે ને સ્પેશિયલ દવા આવે, ઈ દવાનો ધુમાડો કરવી ને ઘરમાં કાંઈ રોગ કોઈને થાય નહીં, તમારે કાંઈ ઝીણું જીવજંતુ હોય મચ્છર હોય તો ઈ ભાગી જાય. હા હે ગડા એની સાચી વાત છો. તારા પપ લઈને આમ તો ગામડામાં દવા છાંટો આવતા ઘરમાં બધે અને આમ તો એક પણ જીવાત ન આવતી, કાંઈ રોગે ન થતો, મેલેરિયા ન થતો. હવે તો ઉયું ગયું છું આ વળી પાછું કોઈક નવું સરકારે કાઢ્યું પણ આમ જોવો હવે એ સરકારે ભલે કાઢ્યું તમે બે લઈને આવ્યા છો ને એટલે તમે રૂપિયા લીધા વગર કાંઈ કામ કરો નહીં એટલે અહીં રાવા દો તારે. ના ભાઈ બિલકુલ ફ્રી છે, અમે તો દાડિયા રહી ગયેલા છે 300. હા અને અમને છે ને સરકાર પાસે પૈસા આપશે. હા સરકાર દાડી આપશે. હા તો ચાવા તો છે મફતમાં હોય તમે તારે લગાડી દો, પેલા ઘરમાં જાઓ પછી બહાર લગાડી દો. હાલો લગાડો થવાડો કરવા મળો. મોટા ભાઈ એ ભાઈ મોઢે હું કામ બાંધો છો? એ ભાઈ અમારે હજી છે ને આ કેટલા દી કામકાજ હાલ છે ખબર? તમારે તો આ ઘડીક ધુમાડો ખાવાનો ને અમારે તો કેટલા દી ધુમાડો ખાવાનો, શરદી ઉધરસ થઈ જાય તો
ગળું બેહી જાય તો એટલે જરી કમતું ખાલી આડું રાખવું પડે, બાકી આ ધુમાડો નડે નહીં. નડે નહીં હો, હા, કોઈનો નડે. ગાંડા બાંધવું પડે એને તો રોજનું શું ભલા મળશો. આ ઘરમાં આટો મારી લેશો પછી. હા 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 હાલો. એ ભાઈ હરકી રીતના ધુમાડો નાખી દે કે નહીં એટલે આપણને રોગ જ નહીં થાય. હવે જો તું હા ઈ વાત બરોબર જ છે ને. ભલે તમ તારે જીવ જંતુ બધું મરી જાય, આપણે કાંઈ ચિંતા નથી. પેલા છે ને પપ લઈને આવતા જ થી. હવે તો આ બધા નવું થવાળાનું નીકળ્યું. ભલે કાઢે તમ તારે કરવા દે, માંડા તો ન પડી ગાંડા, દવા ન લેવી પડે એમ. એ થોડોક આ બાજુ નાખજો. આઈ ક્યાંયથી બધે છટી ધુવા ગયો. લગાડો સર. હાલો ફૂલ ધુઆ. હા રોશન તું વાહ ભાઈ વાહ. ક્યાં પણ ધુઆ. એ ભાઈ લા, ઓય! ભાઈ એક તો જો. એ ભાઈ એક હાથ હા ગજુભાઈ. પડી ગયા ખિસ્સામાં શું કાંઈ હોય તો, બાકી અંદરથી તો મેં માલ લઈ લીધો છે. ના નીકળ્યા હો ખિસ્સામાં. ગયા ને હા અરે ગજુભાઈ. બ હાલ 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 ભાઈ ભાઈ હા હું આવી દીધું. એ પતુભાઈ એમાં એવું છે ને, ગામમાં મચ્છરનો ત્રાસ બહુ છે. હમણાં કાંઈક ઝેરી મચ્છર આવી ગયા છે, ચિકનગુનિયા, મલેરિયા ને ડેન્ગ્યુ ને એવું જ થઈ જાય સીધું. હા તે ઉપરથી છે ને ગાંધીનગર થી દવા આવેલી છે ધુમાડો કરવાની. ઈ ધુમાડો જો તમે કરો ને તો તને મચ્છર વયા જાય. એવું છે હા પણ એ ગજુભાઈ મારે છે ને એવી કાંઈ જરૂર નથી. મારા ઘરમાં છે ને આવા ક્યાંય ઝેરી કે ડેન્જર મચ્છરા છે નહીં, બરોબર છે. હવે તમે છે ને 2 મિનિટ આમ ફેરવી નાખી હલાવો પછી ભાઈ 500 રૂપિયા, એટલે મારે કાંઈ એવા એ બતુભાઈ તમે જેવા છે ને આ અમને લુખ્ખા સમજો ને, અમે એવા લુખ્ખા નથી ભલામણા. હા મને ખબર છે, હું તમને જેટલો લુખો સમજુ છું ને એથી તમે વધારે લુખા છો. એ પતુભાઈ ઉપરથી આવેલું છે, આ હાવ ફ્રી છે, સરકારે મોકલેલું છે. એવું છે હા અમે તો દાડી ઉપર છીએ. તો મારે કઈ પૈસા નહીં જવા. નહીં, બિલકુલ ફ્રી. તો પણ મારે કઈ જરૂર નથી, બીજા ઘરે જાઓ ને ભાઈ જેને જરૂર હોય એને. એ બતુભાઈ એમ નો હાલો હો ભાઈ, અમારે ટાર્ગેટ પૂરા કરવાનો ગામના. આમાં ટાર્ગેટ આવે તો આપણે મારું ગેમનું લખી દે પછી ભાઈને ઘરે જઈને ફેરવી દીધું તો ન્યાય ક્યાં જોવા આવવાના છે? ના ના બતુભાઈ આમ છે ને ઇજ્જતથી કામ કરવાનું. હા તમારી એ પતુભાઈ એકાદું મચ્છર કવડી જાય ને તો ખોટા કાંઈક ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુ થઈ જાય ને તો વૈયા જાવ એની કરતા હા, ભાઈ હા. ધુમાડો ફેલી લેવા જો એટલે અમારું બેકી જાય ને તમારું બેકી જાય. હા ચાલ હા કાંઈ વાંધો ધુવા લગાડો સર. નહીં. બસો હું આડો રાખ દઉં. ના ના બતુભાઈ કેમ? તમે નો રાખતા. એટલે પણ તે આડો રાખ્યું તો મારે અરે અરે ભલામણ અમારે તો ઓળખું છું, તમે નો રાખતા આડું. લો, રોશન ધુવા લગા, રોશન ધુવા લગા. આડું. આ તમારો ધુવાડો બહુ અઘરો છે. અરે પ્યોર સરકારી ધુવાડો કહેવાય આ. પછી હા ખિસ્સા જો. એમાં લાગે. હા એ આ ઓ ઓહ! મેળ આવી ગયો. ભાગો. આ હવે નિરાતે હોવા દેશે. રોજ હેરાન કરે છે મચ્છર. એ ખબરી મચ્છરને મારવા હાટુ તમે આવ્યા અહીંયા? કાંઈ એવું કરવું નથી, મેં તો દવા છાંટી દીધી છે, હવે એક કે મચ્છર નહીં આવે. એ આ મચ્છર છે ને હાવ કાક અલગ પ્રકારના તાવ્યા છે, એકદમ ઝેરી મચ્છર. હા હા. અને એ એકે દવાથી ન મરે સિવાય અમારી. અમને છે ને ઉપરથી સરકારે મોકલ્યા છે ગાંધીનગર થી મસ્ત દવા આવી છે. આ ધુમાડો કરો ને એટલે મચ્છર વયા જાય. જો ભાઈ પૈસા 1 રૂપિયો આપીશ નહીં, પછી પાછળથી કાંઈ ઝંઝટ ન કરતા. એ ભાઈ સરકારનું છે એટલે ફ્રી હોય. હા તે મડો સાટવા. આ એ, રોશન ધુવા લગા. એ ધુવાડો કરવાનો છે. હા હાલો. લે પણ આમ થોડુંક આગું તો રાખ. દજાડી. હે જલ્દી ખિસ્સા ખોલ. તે કાંઈ નીકળ્યું. એ ઉજુભાઈ 100 રૂપિયા. આ ખબરી તો લુખો જ હોય હાવ. એક કામ કર, હવે આના 100 રૂપિયા લેવું ને તો આ ભૂખ્યો મરી જાહે. એની કરતા નાખી દઈએ. 100 પાછા આપી દે અને હાલે 500 હજી બિચારાને આપી દે. આપણે તો કમાણા જ છીએ ને. ક્યાં બાત હે આપી દે. હાલ ભાઈ મોજ કરો તું તે. હમણાં જાગી જાય. હાલ. હાલો લાગુ ભાલો. આહા કેમ પણ બધાને રોશન ધુવા લગાડી દીધો ને.
વાહ ગજુભાઈ વાહ હા બરોબર કર્યું લ્યો કેમ પણ હા હા લાવો લાવો ભાગ પાડો એ હા પત્રી પૈસા તો યાર દોવે રે કેટલાને પકડી આવ્યું તું 30 30 નું પણ એમ નહીં ગજુભાઈ હું શું કહું આમાં છે ને કમાલ કોનો હતો આ પાણીનું કે આ પાવડરનું એલા પત્રી ઈ તારે હું કામ ભાઈ હે ઓહે તારે 30 નું પકડી આવ્યું તું ને હા કાંઈ વાંધો નહીં આલે 500 મોજ કરી બેટા જા પકડ પકડ એ 500 હું ગજુભાઈ અડધ ભાગ પાડો ના ના ભાઈ હવે તારું મૂળ 30 નું પકડ્યું હતું આઈડિયા તો મારો હતો ને ભાઈ એ ગજુભાઈ આ તો હાવ ચીટિંગ કરી હો ભલા મણા એમાં એવું જ હોય ભાઈ અને આ તો હું છે પત્રી આમાં તો આ તો છે ને લોબા નતું હે? કમાલ તો આનું આ પાણી કેમિકલ વાળું છે કે નહીં ઈ નાખતા ને એટલે ધુમાડો તે માણસી તો બે ભાણા થઈ જાય ખડી હે હાજી હા હા હન એ ગજુભાઈ આ તો કામનું હું ભલા મણા તે કામનું જ છે ને પુત્રી ગજુભાઈ ગજુભાઈ હવે બરોબર પૈસા આમાં નાખતા હા ખાલી 500 રૂપિયા ભલામણા ઓ હે હવે બરોબર કેમ પણ ગજુભાઈ આખા ગામને ધુમાડો લગાડ્યો મેં એને જ લગાડી દીધો